સુરતમાંથી ઝડપાયો નકલી ઇન્કમટેક્સ ઓફિસર। વેપારી પાસે ફાઇલ ક્લોઝ કરવાના નામે 4 લાખ રૂપિયા માંગ્યા। ફાઇલ ક્લોઝ કરવાના બહાને ખાનગી હોટેલમાં બોલાવ્યો। વિજયસિંહ ચૌહાણે ઇન્કમટેક્સ ઓફિસર તરીકે પોતાની ઓળખ આપી। હોટેલમાં બોલાવ્યા બાદ ફાઇલ ક્લોઝ કરવા ચર્ચા કરી। તપાસ કરતા આવો કોઈ જ અધિકારી ન હોવાનું જાણવા મળ્યું। નકલી ઓફિસર પાસે ઓળખ કાર્ડ માંગતો આખરે ભાંડો ફૂટ્યો। પોલીસને શંકા જતા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। સુરત શહેરમાં ફરી નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો છે। પોલીસ પકડમાં ઉભેલા આ શખ્સનું નામ વિજયસિંહ ચૌહાણ છે, કે જે વરાછાની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને પોતે ઇન્કમટેક્સ ઓફિસર હોવાની ઓળખ આપી હતી અને વેપારીઓ પાસે ફાઇલ ક્લોઝ કરવાના નામે રૂપિયા 4 લાખની માંગણી કરી હતી। જોકે જ્યારે વેપારીઓએ તપાસ કરતા આ નકલી ઇન્કમટેક્સ ઓફિસરનો ભાંડો ફૂટ્યો હતો અને ત્યારબાદ વરાછા પોલીસ મથકમાં આ મામલે તાત્કાલિક વેપારીઓએ સંપર્ક કર્યો હતો અને પોલીસે આરોપીને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા તેની પાસે ઓળખ કાર્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા અંતે જે શખ્સ વિજય ચૌહાણ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી જે વિજય ચૌહાણ છે તેણે વેપારીને ધાક ધમકી આપી હતી કે તમારી ફાઇલ ઇન્કમટેક્સ ઓફિસે આવી છે અને આ ફાઇલ ક્લોઝ કરવી હોય તો તમારે 2 થી 4 લાખ રૂપિયા જેટલા આપવા પડશે અને તે અંગેની મિટિંગ પણ જે વરાછાની એક ખાનગી હોટલમાં કરવામાં આવી હતી અને મિટિંગ બાદ છે તે દુકાને જ્યારે આ શખ્સ આ રૂપિયા લેવા માટે આવ્યો તે દરમિયાન જ તેને દબોચી અને પોલીસના હવાલે કરાયો હતો। જોકે આ પ્રમાણે ઇન્કમટેક્સના ઓફિસર તરીકેની ઓળખ આપી કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તે અંગેની વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે। કેમેરામેન દિવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।